બોલીએ શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જય માતાજી મિત્રો. સુરેન્દ્રનગરથી હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં. મિત્રો, હાલ જ્યારે રામનવમીનો પવિત્ર તહેવાર નજીકમાં આવી રહ્યો છે ત્યારે વ્રત ઉપવાસમાં ખવાય તેવી એકદમ સરળ રીતે બનતી અને ખૂબ જ ઓછી વસ્તુમાં બની જતી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આજે આપણે ફરાળી સાબુદાણાની ટિક્કી બનાવતા શીખીશું. તો મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રકારની સરસ મજાની ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી સાબુદાણાની ટિક્કી આજે ઘરે બનાવતા શીખીએ. તો ચાલો મિત્રો ટિક્કી બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો, આ સાબુદાણાની ટિક્કી કે સાબુદાણાના વડા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક કુકરની અંદર અંદાજે 5 થી 6 નંગ જેટલા બટેટાને આ રીતે હાફ પીસમાં કટ કરીને લઈ લીધા છે. મિત્રો, આપણા બટેટા પાણીમાં ડૂબે એ પ્રકારે તેની અંદર આપણે પાણી ઉમેરી દેવાનું છે. મિત્રો, અહીંયા આપણા બટેટાને પાકવાની પ્રોસેસ એટલે કે બફાવવાની પ્રોસેસ ફાસ્ટ થાય એ માટે આપણે અહીંયા થોડું મીઠું પણ એડ કરી દેવાનું છે અને ત્યારબાદ કુકરની અંદર 3 થી 4 વિસલ આપણે પાડી લેવાની છે જેથી આપણા બટેટા છે પરફેક્ટલી કુક થઈ જાય. તો મિત્રો, અહીંયા આપણા બટેટા જ્યાં સુધી બફાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે સાબુદાણા ટિક્કી બનાવવાની અન્ય સામગ્રી આપણે લઈ લઈએ. તો મિત્રો, અહીંયા સાબુદાણા વડા બનાવવા માટે સૌપ્રથમ આપણે આ પ્રકારના સાબુદાણા લઈ લીધા છે, ત્યારબાદ આ રીતે કાચા સિંગદાણા લઈ લીધા છે, ત્યારબાદ લીંબુ અને મરચાંને લઈ લીધા છે. તદુપરાંત મિત્રો આપણે અહીંયા લીલા ધાણા લીધા છે, ત્યારબાદ હળદર પાવડર લીધો છે, ત્યારબાદ કશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે, ત્યારબાદ ધાણા જીરું પાવડર લીધો છે અને અંતત આપણે સ્વાદ અનુસાર મીઠું પણ લઈ લીધું છે. મિત્રો, અહીંયા આપણે એક મોટી વાટકી જેટલા સાબુદાણાને ઓવરનાઇટ પલળવા માટે મૂકી દીધા હતા અને પલળ્યા બાદ આપણા સાબુદાણા કંઈક આ પ્રકારના લાગી રહ્યા છે. તદુપરાંત મિત્રો, જે આપણે બટેટા બાફવા મૂક્યા હતા તેને આ પ્રકારે તેની છાલનો ભાગ દૂર કરીને લઈ લીધા છે. તદુપરાંત મિત્રો, જે આપણે કાચા સિંગદાણા લીધા હતા તેને શેકીને તેના ફોતરાનો ભાગ દૂર કરીને તેને પણ આપણે અહીંયા લઈ લીધા છે. તો મિત્રો, કુલ મળીને આટલી વસ્તુઓની મદદથી એકદમ સરસ મજાની સાબુદાણા ટિક્કી કે સાબુદાણા વડા બનાવવાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ મિત્રો, આપણે જે શેકેલા ફોતરા દૂર કરેલા સિંગદાણા લીધા હતા તેને આ રીતે મિક્સર ગ્રાઇન્ડરની અંદર પલ્સ મોડમાં ક્રશ કરી લઈએ અને મિત્રો આ પ્રકારે મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કર્યા બાદ આપણા શેકેલા સિંગદાણાનો લુક કંઈક આ પ્રકારનો લાગી રહ્યો છે. તદુપરાંત મિત્રો, જે આદુ, લીલા મરચા અને ધાણા તેની અંદર આપણે થોડા સિંગદાણા એડ કરીને તેમાંથી એકદમ સરસ મજાની ગ્રીન ચટણી બનાવી હતી તેને પણ આપણે અહીંયા લઈ લેવાની છે. તો મિત્રો, જોઈ શકો છો એ પ્રકારે આપણા ક્રશ કરેલા સિંગદાણાનું ફાઇનલ ટેક્સચર અને અપીરન્સ કંઈક આ પ્રકારનું લાગી રહ્યું છે. તો મિત્રો, હવે આપણે મિક્સિંગ બાઉલની અંદર ઓવરનાઇટ પલાળેલા સાબુદાણાને આ પ્રકારે લઈ લેવાના છે અને મિત્રો સાબુદાણા એડ કર્યા બાદ હવે આપણે મિક્સિંગ બાઉલની અંદર જે આપણે બાફેલા બટેટા લીધા હતા એને આ પ્રકારે હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દેવાના છે. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ દરબારી રસોઈને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તદુપરાંત મિત્રો, આપણે આ વાનગી છે રામનવમીના પવિત્ર તહેવાર માટે બનાવી રહ્યા છીએ તો મિત્રો કોમેન્ટની અંદર જય શ્રી રામ લખવાનું પણ ન ભૂલતા. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો એ પ્રકારે આપણે હાથની મદદથી બધા જ બટેટાને મેશ કરીને સારી રીતે એડ કરી દીધા છે. તદુપરાંત મિત્રો, જે આપણે આદુ, મરચા, લીલા ધાણા અને શેકેલા સિંગદાણામાંથી જે સરસ મજાની ગ્રીન ચટણી બનાવી હતી તેને એડ કરી દેવાની છે. ગ્રીન ચટણી એડ કર્યા બાદ મિત્રો આપણે અહીંયા 1 ટેબલસ્પૂન જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર તેની અંદર એડ કરી દેવાનો છે. જો મિત્રો તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો અહીંયા રેડ ચીલી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. કશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યા બાદ મિત્રો આપણે અહીંયા 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પણ તેની અંદર એડ કરી દીધો છે. મિત્રો, ગરમ મસાલો એડ કર્યા બાદ આ પ્રકારે લગભગ અડધા ટેબલસ્પૂન જેટલો આપણે ધાણા જીરું પાવડર આપણે એડ કરી દેવાનો છે. ધાણા જીરું પાવડર એડ કર્યા બાદ આ પ્રકારે 1 ટીસ્પૂન જેટલી આપણે તેની અંદર હળદર પણ ઉમેરી દેવાની છે. હળદર એડ કર્યા બાદ હવે મિત્રો આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે. મિત્રો, અહીંયા આપણા સાબુદાણા વડાને થોડી સ્વીટનેસ મળે એ માટે આપણે અહીંયા અડધો ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરેલી છે. મિત્રો, આ સ્ટેપ ઓપ્શનલ છે, જો તમે ચાહો તો ખાંડ ઉમેરી શકો છો, અન્યથા તેને સ્કીપ પણ કરી શકો છો. તદુપરાંત મિત્રો આપણે અહીંયા એક નાની વાટકી જેટલા લીલા ધાણાને પણ તેની અંદર એડ કરી દીધા છે. મિત્રો, ધાણા એડ થઈ જાય ત્યારબાદ આપણે જે બાઉલની અંદર શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો હતો તેમાંથી અડધા ભાગના શેકેલા સિંગદાણાના ભૂકાને તેની અંદર એડ કરી દેવાનો છે. મિત્રો, આ પ્રકારે શેકેલા સિંગદાણાનો ભૂકો એડ કરવાથી આપણી સાબુદાણા ટિક્કીની અંદર તેનો સરસ મજાનો ક્રંચ આવશે. શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેર્યા બાદ આ પ્રકારે આપણે લગભગ અડધા લીંબુનો રસ પણ તેની અંદર સારી રીતે એડ કરી દેવાનો છે. હવે મિત્રો, પાણીનો ઉપયોગ કર્યા વગર આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને તેનું એક પરફેક્ટ બેટર બનાવી લેવાનું છે જેની મદદથી આપણે સરસ મજાની સાબુદાણા ટિક્કી કે સાબુદાણા વડા બનાવી શકશું. જો મિત્રો તમને અમારો આ વિડીયો અત્યાર સુધી પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ દરબારી રસોઈને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તદુપરાંત મિત્રો કોમેન્ટની અંદર જય શ્રી રામ પણ અચૂકથી લખજો. તો મિત્રો, તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો એ પ્રકારે આપણી બધી જ વસ્તુ એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આ પ્રકારની કન્સિસ્ટન્સી વાળું આપણું સરસ મજાનું સાબુદાણા ટિક્કી કે સાબુદાણા વડા બનાવવા માટેનું બેટર બનીને રેડી થઈ ગયું છે. તો ચાલો મિત્રો, હવે એમાંથી આપણે સરસ મજાની ગોળ આકારની ટિક્કી બનાવી લઈએ. તો મિત્રો, અહીંયા સાબુદાણા ટિક્કી બનાવવા માટે આ પ્રકારે તેલની મદદથી આપણા હાથને થોડો ગ્રીસ કરી લેવાનો છે અને ત્યારબાદ તેની અંદર આ પ્રકારે જે સાબુદાણાની ટિક્કી બનાવવાનું બેટર લીધું હતું તેને લઈ લેવાનું છે જેથી આ બેટર છે એ આપણા હાથ પર ચોંટે નહીં અને તેની સરસ મજાની રાઉન્ડ શેપની ટિક્કી બનીને તૈયાર થઈ જાય. મિત્રો, તમે જ્યારે સાબુદાણા વડા કે સાબુદાણા ટિક્કી બનાવતા હોય ત્યારે ખાસ એ
વાતનું ધ્યાન રાખવાનું છે કે ટિક્કીની થિકનેસ છે એ વધારે ન હોવી જોઈએ, કારણ કે જો મિત્રો તમે વધારે જાડાઈની ટિક્કી બનાવશો તો ટિક્કી અંદરથી કાચી રહી શકે છે. માટે તમે આ પ્રકારે વિડીયોમાં દર્શાવ્યા અનુસાર જે ટિક્કી બનાવી છે એ પ્રકારે ટિક્કી બનાવીને તેની થિકનેસ છે તેને મેન્ટેન રાખજો. મિત્રો આ પ્રકારની થોડી ઓછી થિકનેસ વાળી ટિક્કી બનાવવાથી તેને તળવામાં પણ વધારે સમય નહીં લાગે, તેમજ તે ખાવામાં પણ ખૂબ ક્રિસ્પી બનશે. તો મિત્રો હવે ટિક્કી બની ગયા બાદ ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે તેલને એક પેનની અંદર ગરમ થવા માટે મૂકી દીધું છે. અને મિત્રો આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ પ્રકારે એક પછી એક આપણે સાબુદાણાની ટિક્કીને મૂકી દેવાની છે અને તે પ્રોપર ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને સારી રીતે ફ્રાય કરી લેવાની છે. મિત્રો અહીંયા એક પછી એક સાબુદાણાની ટિક્કીને મૂક્યા બાદ તેને આપણે તરત જારાની મદદથી નથી ઉથલાવાની, પરંતુ આપણી સાબુદાણાની ટિક્કી છે એ નીચેથી અને ઉપરથી પ્રોપર તેલની અંદર ફ્રાય થાય ત્યારબાદ આ પ્રકારે તેલની સપાટી પર આવશે અને તેનો કલર પણ ગોલ્ડન યલો કલરનો થઈ જશે, જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે હવે આપણે આપણી સાબુદાણાની ટિક્કી કે સાબુદાણાના વડાને જારાની મદદથી ઉલટાવી શકશું. મિત્રો આપણે જ્યારે સાબુદાણાની ટિક્કી કે સાબુદાણાના વડાને આ પ્રકારે ફ્રાય કરતા હોય ત્યારે તમારે ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ હાઈ વચ્ચે રાખવાની છે. તદ ઉપરાંત મિત્રો આપણે સાબુદાણાની ટિક્કી કે વડા છે તેના અંદર રહેલા સાબુદાણા છે, તદ ઉપરાંત તેની ઉપરનું કોટિંગ છે એ પ્રોપર ગોલ્ડન બ્રાઉન કલરનું ન થઈ જાય ત્યાં સુધી તેને આપણે તેલમાંથી બહાર નથી કાઢવાની, કારણ કે જો તમે સાબુદાણાની ટિક્કીને ઝડપથી બહાર કાઢવાનો પ્રયાસ કરશો કે ઓછું કૂક કરીને બહાર કાઢવાનો પ્રયાસ કરશો તો સાબુદાણાની ટિક્કી છે એ અંદરથી કચાશવાળી લાગશે. માટે આ સ્ટેપ એ ખૂબ અગત્યનું છે. જ્યાં સુધી તમારી ગોલ્ડન બ્રાઉન કલરની સાબુદાણાની ટિક્કી ન થાય ત્યાં સુધી તેને આપણે તેલની બહાર નથી કાઢવાની. મિત્રો આ વાનગી છે આપણા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના જન્મ જયંતિ નિમિત્તે એટલે કે રામનવમી નિમિત્તે આપણે ફરાળમાં ખાવા માટે બનાવતા હોય. આ વિડીયો જોનાર તમામ વ્યક્તિને નમ્ર વિનંતી છે કે કોમેન્ટની અંદર જય શ્રી રામ લખવાનું ન ભૂલતા. તો મિત્રો અંદાજે 2.5 થી 3 મિનિટ સુધી ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફ્રાય કર્યા બાદ તમે જોઈ શકો છો એ પ્રકારે આપણી સાબુદાણાની ટિક્કી પ્રોપર ક્રિસ્પી થઈ ગઈ છે અને એનો આ પ્રકારે તેની ઉપર ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે, જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણી સાબુદાણાની ટિક્કી છે બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રકારે આપણા સરસ મજાના સાબુદાણાના વડા કે સાબુદાણાની ટિક્કી છે બનીને રેડી થઈ ગઈ છે. તો ચાલો મિત્રો હવે તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈએ અને તેને સારી રીતે ગાર્નિશ કરી લઈએ. તો મિત્રો છે ને એકદમ સહેલી રીત. તો મિત્રો બનીને તૈયાર છે એકદમ સરસ મજાની ટેસ્ટી અને ક્રિસ્પી તેમજ જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી સરસ મજાની વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની ટિક્કી કે સાબુદાણાના વડા. આ ઉપરાંત મિત્રો જો તમારે રામનવમીના ઉપવાસ માટે અન્ય ફરાળી વાનગી જોવી હોય તો અમારી ચેનલ દરબારી રસોઈને જરૂરથી વિઝિટ કરજો. એ ચેનલ ઉપર અમે આ સિવાયની પણ અન્ય 4 થી 5 ફરાળી આઈટમ બનાવીને મૂકેલ છે. મિત્રો તમે જોઈ શકો છો એ પ્રકારે આપણી ફરાળી પેટીસ છે તેની ક્રિસ્પીનેસ કંઈક આ પ્રકારની છે અને અંદરથી તોડીને બતાવો તો આપણી ટિક્કી છે એ પરફેક્ટલી કુક થઈને રેડી થઈ છે અને તેનો અંદરનો અપિયરન્સ કંઈક આ પ્રકારનો લાગી રહ્યો છે. તો મિત્રો અમારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.